આપણને હેરસ્ટાઈલ અને મેકઅપનું નોલેજ આપશે, ટેકનિક શીખવાડશે, કેવી રીતે હેરમાં કામ કરવાનું છે, કેવી રીતે મેકઅપમાં સ્કિનમાં કામ કરવાનું છે, મેકઅપ કેવી રીતે કરવાનો છે, આવું બધું આપણને શીખવશે. આ કાનથી ઓલા કાન સુધીનો પાર્ટ લેવાનો છે, આના એન્ડથી આ એન્ડ સુધી, બરાબર? કયું પાર્ટ કર્યું? આપણે હેર આવતા હોય આ ડમીના હેર છે, તમારી પાસે એવા પતલા હેર છે, તો એ રીતનું બતાવું છું, કેમ કે અત્યારે કેવા હોય છે વધારે પડતા પતલા હોય, બરાબર? તો શું કરશું આપણે? અને બેક કોમિંગ કરવાનું છે, લાઈટ રૂટ્સમાં ઓનલી, કેમ કે મારી પાસે જે ગ્રોથ છે એ કેવો છે? સારો એવો ગ્રોથ છે, બરાબર? જ્યારે તમારી પાસે પતલા હેર આવે છે ત્યારે આના કરતાં તમારે થોડું વધારે સ્ટેપમાં લેવાનું છે બેક કોમિંગ. જો બેક કોમ કરો એટલે હાથ હેર છે એ રીતે પકડવાના છે, પછી બેક કોમિંગ લેવાનું છે ઓનલી રૂટ્સમાં. બેકકોમ કરવાથી શું થશે? બાઉન્સ મળશે આપણને, જ્યાં ગેપ છે, જો અહીંયા થોડા ઓછા હેર દેખાય છે ત્યાં થોડો બેકકોમ વધારે લઈશ. બેકકોમ કરવા ગમે જો આ દેખાડી છે આવી રીતે લેયરિંગ વાઇઝ લેવાનું છે, 1 by 1 જેટલો પાર્ટ લેશો કોમની આ પાર્ટ થાય એટલો જ પાર્ટ લેવાનો છે. કોમમાંથી બહાર નીકળે છે, આપણો લેયર છે એની બહાર આપણો કોમ નીકળવો જોઈએ. તો તમારે એને ટેંગલ ફ્રી કરવા માટે કામ આવશે. અને બીજું કે અત્યારના જે ઇન્ટરનેશનલ હેરસ્ટાઈલ ચાલે છે રશિયન, એ હાર્ડ સ્પ્રેથી આપણે એને લોક કરતા હોઈએ છીએ, બરાબર? એટલે સ્ટ્રોંગ હાર્ડ સ્પ્રે આપણે યુઝ કરીએ. હવે કર્યા પછી ક્લાયન્ટને એવું લાગે કે મને આ નથી ગમતું, અથવા તમને એમ લાગે કે ભાઈ આ સૂટ નથી થતું, કંઈક આપણે અલગ કરવું છે, તેને રિમૂવ કરવા માટે પણ આ જ યુઝ થશે. તમારે હેર વોશ કરવા ત્યારે તાત્કાલિક નહીં પડે, બરાબર છે? એ સાયન્સ સ્પ્રે ક્યારે યુઝ કરશું આપણે? હેરસ્ટાઈલ પહેલાં, બરાબર? હેરને શું કરશે? થોડા સ્મૂથ કરી નાખશે, સાઇન એવી રીતે, બરાબર? નોવા ગોલ્ડ આવે છે એ રેગ્યુલર હાર્ડ સ્પ્રે છે. હવે નોવા ગોલ્ડ છે રેગ્યુલર હાર્ડ સ્પ્રે છે, તમે બધે યુઝ કરી શકશો. આ બેકકોમને લોક કરવા માટે પણ યુઝ કરી શકશો. હવે આ 5 નંબર છે એટલે આને શું છે? હોલ્ડિંગ પાવર થોડો વધારે છે, એટલે જ્યારે આપણે ફ્રન્ટ વેરિએશન લેવું છે ત્યારે આપણે આને યુઝ કરીશું. આની અંદર તમારે યુઝ કરવો હોય તો કરી શકશો, પણ અત્યારે ડમી છે, આપણે એમાં જરૂર નથી. જ્યારે ક્લાયન્ટ પર હેરસ્ટાઈલ કરો છો તો તમારે શું કરવું પડે? બેકકોમને લોક કરવા માટે આપણે સ્પ્રેની જરૂર પડે. એ કયો જોશે? હાર્ડ સ્પ્રે. એની અંદર સાયન્સ સ્પ્રે ના આવે. સાયન્સ સ્પ્રે નાખો તો શું થાય? બેકકોમ રિમૂવ થઈ જશે, બરાબર? સાયન્સ સ્પ્રે ક્યારે આવશે? હેરસ્ટાઈલ કરતા પહેલા, બરાબર? આટલું ક્લિયર? હવે જો આ બધા હેરને મેં ભેગા કરી લઈ જવાના છે. પહેલા આપણે યુપિનને લોક કરવા માટેનું બેઝ બનાવીશું. જો આ રીતે દેખાય છે બધાને? મેં શું કર્યું? બધા હેરને વન સાઈડ લઈ લીધા. હવે આવી રીતે કરીએ ત્યારે શું થાય કે મોસ્ટ ઓફ આપણા હેર કેવી રીતે હોય? નીચે પડેલા હોય છે. એટલે આ હેર છે ને ઊભો થાય. એટલે જ્યારે તમે વન સાઈડ હેરસ્ટાઈલ કરો ત્યારે તમારે એને પહેલાં આ રીતે ક્લિયર કરવું પડે, એટલે હેરનો રૂટ્સ ચેન્જ કરી શકો. એટલે બેકકોમિંગ કર્યું છે. બેકકોમ શું કામ કર્યું આપણે રૂટ્સમાં? એના રૂટ્સ ચેન્જ કરવા માટે. હવે ધારો કે મારી આ પાર્ટ છે, સાઈડ પાર્ટ છે મારો, રેગ્યુલર સાઈડ જ લઉં છું, મારે ચેન્જ કરવું છે, હું સીધું આમ લઈશ ને તો આ ગેપ દેખાશે, બરાબર છે? કોઈ પણ છે આમને ઊભા છે, આમને ઊભું છે. હવે મિડલ પાર્ટ કરે કે સાઈડ પાર્ટ કરે તો અહીંથી કેવું થાય? વાળ ઊભા થાય. લગભગ બધાને પ્રોબ્લેમ આવતી હોય. તો એ પ્રોબ્લેમ ન આવે એના માટે રૂટ્સ બેકકોમ છે. રૂટ્સ બેકકોમ કરી લેશો, ધારો કે આટલો પાર્ટ મેં કાઢ્યો,
કે અમારે આ બાજુ લેવું છે તો આ બાજુ મેં રૂટ્સ બેક કોમ કર્યો નામ લેશે એટલે ગેપ ઢકાઈ જશે અને એમ તેમ જ લાગે કે હું સાઈડ જ લઉં છું કાંઈ એટલે તાત્કાલિક મારે રૂટ્સ ચેન્જ કરવા છે ત્યારે પણ રૂટ્સ બેક કોમનો યુઝ થશે. હવે આ રીતે મેં આમ કરી લીધા વાળ. હવે મારે શું કરવાનું છે? ફ્રન્ટ રોલ જોઈ છે મારે કઈ સાઈડ? આપણે આ સાઈડ વાળો છે તો આ સાઈડ લેવાના, આ બાજુ કરવો છે તો આ સાઈડ કરશું. જોઈએ છે આપણે આ સાઈડ, એટલે હવે આ સાઈડના બધા હેરને આમ લઈ જશું અને એને પાછા સેટ, જેથી કરીને એ સાઈડ મારી ફિંગર છે, આંગળી કઈ બાજુ છે? આ સાઈડ. એની ઉપરથી આપણે એને ટર્ન લેવાનું છે. એટલે જે સાઈડ તમારે ફ્રન્ટ વાળવો છે એ સાઈડ તમારી આંગળી આવવી જોઈએ. બધા હેરને હાથમાં રાખો. આ જ આંગળીને 2 વખત ફેરવવાની છે. આ 1 અને આ 2. ક્યાં આવી જોઈએ આ પિનની? અત્યારે કેટલી 3 જ પિન મારી છે, એને પણ લોક કરી દઉં છું. હવે આને છે ને એકદમ હળવા હાથે ગમે એટલા લોંગ એરો છે, આ ટેકનિકથી તમે કરશો તો તમારો ફ્રેન્ચ સારો જ બનશે ને ક્યારેય ખુલશે નહીં. આને આપણે શું કરશું? અહીંયા તો આપણને ગ્રોથ મળી ગયો છે, વોલ્યુમ મળી ગયું છે, બરાબર? એટલે અહીંયા નથી તો ત્યાં આપણે એને 15 એટલે આપણે જે લાંબુ જોતો તો આપણે જેટલું ફ્રેન્ચ છે એટલું મળી જશે. રેડી? હવે એને પણ આપણે યુપિનથી લોક કરી દઈએ. એને ક્યાં કરવાનું છે? જ્યાં આપણી યુપિન છે, નીચે પિન મારી છે ને એમાં લોક. તમને અહીંથી આઈડિયા આવી જશે કે પિનની અંદર આવી જાય છે. આ સાઈડથી બહાર દેખાય તો નાની પિન લેવાની. મારે બેસાડવા છે, આપણે પહેલાં બેસાડ્યા હતા, તેમ છતાંય શું થયું? પાછા ઉભા થયા છે. શું કામ કે એના રૂટ્સ જ ચેન્જ છે. તો હવે હું કરું છું ને એને સેન્ડવિચ ટેકનિક કહેવાય. પહેલાં સાઇન સ્પ્રે મારીએ, તરત જ ઉપર એને હાથ સ્પ્રે મારીએ. એટલે સીધો હાથ સ્પ્રે મારશું તો એ ચીપકી જશે હેર સ્પ્રેડિંગ. ચાલો હવે આપણે ફ્રન્ટ લઈ લઈએ. જોઈ લીધું આ બધાએ? સાઈડ લઈ જાઓ. જો આ રીતનું તમારી એજની કોઈ છોકરીઓ છે તો આવું કરશો એ સારું લાગશે. આવું નહીં લાગે, આનાથી થોડુંક જ અલગ લાગશે. ખાલી એક લટ કાઢી નાખો. પેલી ફૂલ વેસ્ટર્ન. હવે ધારો કે કોઈ મોટી એજના આવ્યા છે ને એને વાળવો છે તો તમે કરી શકો એવું બતાવ્યું. એવું જોવું છે ને? એવું કરી એવું છે. જો એવું કરવાથી શું થયું? બેક કોમ કરીને પરફેક્ટ થયું છે કે નહીં કેમ ખ્યાલ આવે? આ પાર્ટલ નીચે રહેવો જોઈએ. એ તો શું થાય? નીચે બેસી જાય. હવે જો આ સ્પ્રેડિંગ થાય છે, બે બાજુ અલગ ટેકનિક બતાવું છું જેથી કરીને તમને કામ આવે. એકદમ ટેબલ ફ્રી હશે તો જ સ્પ્રેડિંગ થશે. પહેલાં શું કરું છું? હું જ્યાં હેરના રૂટ્સ છે ત્યાં હું ઊભી રહું છું. આવી રીતે ફિંગર લોક છું, થોડો કમ્ફાઈન છે, સમજાનું? ને એટલું ફાઇન લાગશે ને ફેસ. જો દેખાય છે? થોડુંક સ્પ્રેડ કર્યું. આની હારે બતાવડાને સમજાય કે કેટલો નીચે ગયો? ખાલી થોડો કાન કરો થાય છે. ત્યાંથી મેં શું કર્યું? ટ્વિસ્ટ એન્ડ ટર્ન. ટ્વિસ્ટ એન્ડ ટર્ન નહીં કરો, ખાલી ટ્વિસ્ટ કરશો તો ફૂલિંગ સ્પ્રેડિંગ નીચે 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 આવતું જ રહેશે. એટલે શું કર્યું? મેં અહીંથી પહેલાં ફૂલ કરવાનું, આમ. પછી અહીંથી એને શું કરવાનું છે? ટર્ન. જો આ ટર્ન નહીં કરવું તો શું થશે? એને સ્પ્રેડ કરીને અહીંયા લગાવી દીધું, પછી થોડીક વાર થશે એટલે વધારે લઉં છું, એનાથી વધારે લઉં છું, બરાબર? એટલે એને આપણે સ્પ્રેડ કરી લોક કરવું જરૂરી છે. હવે આને તમે ચાહો તો ફૂલ કરી શકો. અત્યારે આપણે ફૂલ કરવાનું નથી, આપણે બેઝિક લાઇન્સ કરીએ છીએ. મિત્ર આની અંદર યુપિન લગાવીને ફૂલ કરો કોઈ સાથે. પરફેક્ટ શું કામ ચાલે છે ખ્યાલ છે તમને? બેક કોમ આપણો અંદર છે એટલે. એ તો શું થાય? આ કોમ ત્યાં ત્યાં નીચે સીધો ટચ થઈ જાય, તમારી આ લાઇન્સ દેખાય નહીં.
એની પછી સેટ ફિંગર આઉટ કરું છું ઓનલી. સેજ ડ્રાય થાય ને પછી ધીરે થાય લાઇન્સ ક્રિએટ કરીશું પુલિંગ ટેકનિકથી. બરાબર? એ ક્યાં આવશે તમારે એડવાન્સમાં. હવે આ થઈ ગયું. હવે આનો ખાલી રસ લઈ લઈએ અને કયો ફ્રન્ટમાં લઈએ છીએ. આ રીતે રસ આવશે એની નીચે. એટલે આ કેવું દેખાશે? પફ ટાઈપ દેખાય છે. તો એનો ફોરહેડ અડધું કવર થઈ જાય. પાર્ટ લેવાના છે, સોરી આડા પાર્ટ લેવાનું છે અને બેક કોમ લેવાનું છે ઓનલી રૂટ્સમાં. રૂટ્સમાં હું લઉં છું, તમે લો છો ત્યારે તમારે કદાચ તમારી પાસે ગ્રોથ ઓછો છે તો શું કરવાનું? થોડો વધારે લેવાનો. તમારી પાસે હેર ગ્રોથ કેવો છે એના ઉપર આધાર છે કે કેવો બેકો લેશો. આનો 90 ડિગ્રી આ યાદ છે. રૂટ્સ ક્યાં છે એના? જ્યારે તમારે ડિગ્રી આવશે ને ત્યારે ખ્યાલ આવશે. તમને 90 સમજાવી દઉં કે જ્યાં વાળ ઉભો છે ત્યાંથી એની સામે એક્ઝેક્ટ વાળ નો વળવો જોઈએ, સીધો વાળ રહેનો, આમ થવો જોઈએ, આમ ક્યાંયથી ખોલ ન પડવું જોઈએ, સ્ટ્રેટ રહેવો જોઈએ. એને 90 ડિગ્રી કહેવાય. આનો 90 ક્યાં છે? અહીંયા રાખીશ તો બેક કોમ નહીં આવે, કેમ કે જો અહીં ખોલ પડી ગઈ. ખોલ પડી ગઈ એટલે બેક કોમ નહીં આવે. અહીંયા લઈશ તો નહીં આવે, અહીંયા ખોલ પડી. ક્યાં આવશે? 90 ડિગ્રી. પરફેક્ટ કલર બેક કોમ તો જ રૂટ સુધી પહોંચશે કે ડિગ્રી તમારી સાચી હશે. મેં શું કર્યું? છેલ્લે જ ખાલી લોક કર્યો છે, પાછળ કંઈ લોક નથી કર્યો. કેમ કે આઈના હેર કેવા છે? મારે ગરમીના પાકા હેર છે. રેડી? જેટલામાં મેં બેકકોમ કર્યો છે એટલામાં જ વાત સ્પ્રે આવવું જોઈએ. કોલ લાગશે તો તમારું કામ નહીં ચાલે. આને રેડી? હવે જો પહેલાં તમને બતાવી દઉં પાર્ટ કેવી રીતે રહ્યો છે. બેસે છે જરાય એમનો મેં કર્યો છે ને કોફી. પહેલાં હું અહીંથી સ્પ્રેડ કરી દઉં. રેડી? હવે આને મારે શું કરવાનું? મિડલથી લઈને આમ નીચે સ્પ્રેડિંગ નીચે જાવ ત્યાં સુધી મારે સ્પ્રેડ કરવાનું છે. સમજાણું? આ હેરને અહીંથી ટર્ન કરી દેવાનું છે અને હવે કોમ કરવાનું છે. એટલે આપણે શું લાગે? અહીંથી આખો સાઈડ ફોટ છે એવું દેખાય છે. જો બેક કોમ વગર લે તો શું લાગે? અહીંયા સીધે સીધો પાડ. અહીંયા તમને ચાલો પછી તમે ઝીપોથી લીધું છે એ લઈ શકતો આરામથી. પહેલાં આટલું આપણે સેટ કરી લેવાનું છે. થઈ ગયું સેટ? અહીંયા આવી પછી સેમ ઓલી ટેકનિક જે આપણે સ્પ્રેડિંગ વાળી કરી. કાન કવર થાય એટલું લેવાનું છે. દેખાય છે? મારે તો જોવા મળતી નથી કોઈ. હવે ફેસ ઉપર સારું લાગે એવી રીતે જ લેશું. આના વાળ એટલા બધા છે ને સ્પ્રેડ કરીશ તો અહીં સુધી આવી જશે. એટલે હું બે પાર્ટ કરીને લઈ લઉં છું. એમ જ જે ટેકનિક હેરસ્ટાઈલ કરાવો મેડમ, હેરસ્ટાઈલ કરાવો. હા મેડમ, હવે તો શું કે છે? તમે ડાયા થઈ ગયા કેમ આ છે? બધા ફૂલ ભાવી હા બીજી મેડમ ના રાખવા જ છે. જો આનું ફ્લાવર બનાવી મૂકી દઉં છું ઝડપથી. મેં શું કર્યું છે આનું? પૂછતા જાવ એટલે અમારે દસને આવડ્યું કે નહીં અમને ખબર પડે. જો આવી રીતે કરો અથવા તમે આટી વાળી ટ્વિસ્ટ કહેવાનું. શું કહેવાનું? આને શું કર્યું મેં? ટ્વિસ્ટિંગ કર્યું. ટ્વિસ્ટિંગ ટ્વિસ્ટિંગ કરી એનું રોઝ ફ્લાવર બનાવ્યું અને એને લોક કરીને અહીંયા ફિટ કર્યું. એટલે તમારે આમાં કાંઈ પછી એસેસરીઝની જરૂર જ નહીં પડે. સમજાય છે? હવે આ હેરસ્ટાઈલ વાળીને શું કરવાનું? તમારે ફ્લાવર બનાવવાનું. મોકલવાની છે મને. જાઓ એટલે બીજી સાઈડથી ફૂલ કરવાનું. એટલે એ કેવું લાગે? પેટર્ન જેવું લાગે કે ગુલાબની પાંદડી જેવું. જેને તમે સ્પ્રેડિંગ કર્યું છે એને હાર્ડ સ્પ્રે કરવાનો, પછી એવી રીતે ફ્લાવર બની ગયું તો પણ ચાલે. સારું બધું પૂછીશ અને ઘરે જઈને તમારા મમ્મીને વાળી દેજો બધા હેરસ્ટાઈલ. આજે અમે ફ્રેન્ચ રોલ શીખ્યા છીએ અને તમને બધાને વાળને છે એનું શું કરવાનું કીધું તું? વેરી ગુડ. વાળાને પહેલા શું કરવાનું? કઈ ટેકનિક? ભૂત કાઢવાની. સેટ
આ કયા વાળે છે પેલા તો આપણે ઘટાડી દીધા આ સ્પ્રેડ કયા નહીં આવું હોય તો ગંદુ કામ લાગે તો શું કરવાનું સાઈન અને પછી હા આવી રીતે એટલે શું છે સ્પ્રેડિંગ એ તમારું નહીં જાય અને હેર તમારા મેનેજેબલ છે